પડે મારા સુરવીર જે ના વાકા ધડલડે ઈ માં ભગવતીનો જ્યારે નવરંગો માંડવો રોક્યો હોય કોઈ ગાયના ધણની વાહે મરાણા હોય કોઈ બેનું દીકરી વાહે મરાણા હોય અને હાલે હજી મોજૂદીનો પરચો છે બાબરિયા કુળની માલિકો ડોઈને બાપાને મારા બાબુભાઈનું નામ ન લેવાય હે મારા દીપલા કદાચ મારી ફૂલવાડીના મઢે કદાચ તમે મારો કોળી સમાજનો દીકરો આવે અને જો માનતા કરે જો મનની મુરાદ પૂરી ન કરું તો હું ગોવિંદ બાપાના બાબરિયા કોરોમાં એ બાબુભાઈ એવી પૂર્વેની કમાયું એ સમરે સાંદે દેતા આવજે મારા બાબુભાઈ બાબરિયા બાબરિયા આ મારા ચંદુભાઈ ની મોજ હા મારી લાંબાસરી ની મોજ હા જય વિહોતમાં જય વડાની વારી એ દાદા માંડવડે રમવાની આવો અરે દાદા માંડવડે રમવાની આવો બાબરિયાની ચામુંડા મારમે જય ચામુંડા જય ચોટીલા વારી મિત્રો સુરા તો એને કહેવાય જે ગાયોના ધણની વાહે મરાણા હોય કોઈ બેનું અબલાની લાજો લૂંટાતી હોય એની વાહે મરાણા હોય અને આવા સંત સુરાને સત્ય તો આપણી હિન્દુસ્તાનની ધરતી માથે થાય અને ઈ દીકરો જ્યારે 9 મહિના માના ઓદરમાંથી જ્યારે બહાર નીકળે સુરાની નિશાની શું છે મિત્રો જ્યારે જન્મ કુંડળી માંડવા બેહે
જય ફૂલવાડી વાળી માં ચામુંડા પીવા બાપા કહુંબા પીવા બાપા કહુંબા પીવા ઘોડીએ ચડ્યો પોતાની જન્મ દેનારી માં ઈ હાથમાં સિહોરી તલવાર લઈને બરાબર ઘોડે બલાણ માંડે પોતાની જનેતા કે છે બેટા ક્યાં જાસ આહા આંખોમાંથી લાલ અંગારા વહતા હોય એ મારી માવલડી ચોર લૂંટારા ગાયોના ધણને વારી ગયા છે અરે માં ગાયોના ધણને પાછા વારવા જાઉં છું ત્યારે પોતાની જન્મ દેનારી માં સોંકીએ દીપાભાઈ બાબરિયા વખાણ કરવાની વાત નથી કરતો મિત્રો તમારું સમાજ બેઠું છે પણ કોકદી બાબરિયાની કોકદી વાડીએ જાજો માં ચામુંડા મનો મઢ છે અને એમાંય કોડીના દીકરાને ગમે ત્યારે ગમે એવું કામ હોય એકવાર કદાચ બાબરિયાની વાડીએ જાજો અડધી રાતે કામ આવે એ અમારા દીપાભાઈ પણ એવી અમારા બાબુભાઈની મેર છે કોડીનો દીકરો હાથ કરે અને કોડીના દીકરાની વારે નો જાવ ને તો હું આજ બાબુભાઈ બાબરિયા નહીં જય સુરવીર જય બાબુભાઈ જય મા ચામુંડા श्री चामुंडा मात की बाबने ये माता तेरी अगमन अगणी पिता वो तमारा शंकर देवा दे
નાગણીએ તને નેણમાંથી નિરખો નાગણીએ તને નેણમાંથી નિરખો એ ઘડી સમાજ જેને જગે 33 કરોડ દેવનો આગેવાન કહેવાય અરે માં જેને રમાડીને રમીને માં જેને જમાડીને જમે ઈ ગડોકાની માલિકો જેના બેહણા હોય હે ભાઈઓ હું તમારો આગેવાન જેદી ગઢ લંકાની માલિકો લંકાપતિ રાવણ જેદી રાવણીઓને બાંધીને બેઠો તો ઈ મારી ભગવતીને બાંધીને બેઠો તો અને એને છોડાવવા તો હું વીર ખેતલિયો જોતો બા सूरज नहीं हेणी नहीं हथोड़ी नोता धरती माथे ए नोता धरती माथे कोई वाला जोहना जोनारा ए नोता या भमा वाला तारला ए निरंजन हतो मा ब्रह्माणी वाला निराकार ए असल छुगनी मा ब्रह्माणी तो जोगणी जोगणी
મહામાયા જેને માં પાર્વતી નો અવતાર કહેવાય, જેને માં હિંગળા નો અવતાર કહેવાય, નવદુર્ગા નો અવતાર કહેવાય, જેને માં હિંગળા નો અવતાર કહેવાય. કોળી સમાજ માં જોગમાયા જેને વિદ્યા સરસ્વતી ની દેવ કહેવાય. લાડવાના કોળમાં તો નહીં પણ જેના કોળમાં પૂજાતી હોય હું વિદ્યા સરસ્વતી ની દેવ, મારો ઈશ્વર, મારો વિધાતા. હાથમાં કદાચ જો કલમ ને પુસ્તક લઈને વિધાતાના લેખ માંડવા બેઠો હોય અને હું પ્રમાણિત થવા દઉં, વિધાતાના લેખની માલિકો મેખનો મારી દઉં તો લાડવાની પ્રમાણી ના. મારી લાડવાની પ્રમાણી મારમે, અરે મારી લાડવાની પ્રમાણી મારમે. મોતી ચરે રે મારી મોતીડા ચરે, એ પ્રમાણી નો હસલો માં મોતીડા ચરે. ભગવતી આભાના મંડળ માંથી ઉતર્યો. મારી ભગવતી એ મરદુક લોકના ઓલા મામડિયાનું મેણું ભાંગવા, એ ધરતીએ મારી માં ખોડિયાલો લાથરા માંડવા માંડવા. મારી ધરતીએ ધરા માંડવા, ખોડલી દેનો દરો. એ માતાજી રાયે ને ઓલો રેવત નામના ઘોડાને પલાયણો. અને નોતગ્ય મારી દેવને દુઆરે પુનાના મીંઢળને ઓલા મોડિયા. જુનાના ધણીએ છોડાવ્યા તુલસી ને બેબી ગયા રે, અને પેલા પોખરાના માં ખોડિયાલ સમલને પરમા. એમાં એ ગરવામાં માં ખોડાલો નો ગોતું પડ્યું, એ કોઈ ભુવા વગર ઉકલે નહીં. ઈ માં જગદંબા ખોડિયાલ કોઈ દી ખોટું બોલે નહીં, ખોટું બોલવા વાળા માને ગમે નહીં. કોળી સમાજ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ કદાચ ચારે છેડે તમે જાઓ, એક એવું બેગડું નહીં હોય કે ત્યાં મારી માં ખોડલ નહીં બેઠી હોય. અને એમાંય અહીંયા કોક તો એવા માતાજીના દીકરા બેઠા ને જેને લેવા પટેલ સમાજનો જેને સરનો તાજ કહેવાય. આહા, અરે જેને મારી કાગોડ ધામવાળી માં ખોડિયાલ કહેવાય. ઈ લેવા પટેલના દીકરાને માં ખોડેલે કીધું તું બેટા, જેથી મારો દીકરો કાગોડમાં ભેગો થાય, મારું ભૂમિ પૂજન થાય, બેટા વર્લ્ડમાં તો મારું નામ હોય, પણ ગિનિસ બુકના લીમકાના એક દી ચોપડામાં અરે મારા પટેલના દીકરાનું નામ માંડી ન દઉં તો કાગોડવાળી ખોડિયાલ.
માતાજી વલ્લા પતઈના રાજને માં કાળકા રરોડવા કોરી સમાજ ઈ માં જગદંબાનો જ્યારે નવરંગો માંડો રોયો હોય અને સાંભળજો માતાજીના ભુવા ભક્તોને કોરી પરિવાર આ તો ભગવતી છે ખીજે તો મારી માં રાજ આપી દે ખીજાય જાય તો મારી માં છડા મોડ કાઢી નાખે આવા હડાડ કરજુગની માલિકો આપણી હિન્દુની ગાય માતાજી કપાતી હોય ડગલે ને પગલે બાપ બધું હોય આપણા ગઈઢા કહી ગયા છે કે હુકા લાકડા કોઈ દી કોઈના થયા નથી થવાના નથી મેરી આ જેવો મેરીઓ ભૂવો મારી માને ઓળખી નહોતો હઈ ગયો તો તમે ને આપણે બે માં પાસે કાઈ નો કહેવાય અરે બેટા હું તો હુકી નાગણ છે હુકી નાગણ ને છંછડાઈ નહીં બા મારા બાબા ગઢના એ માં ડુંગરા વારી એ મારા ડોગલા ડુંગર વારી ઈ માં શક્તિ માનો માંડવો માં ચામુંડા માનો માંડવો એમાં આઈ કોડી પરિવાર મારી માને રમવા બોલાને માં આવે પણ કેવી એ ડાક ડમર પાવાગ વાગે છે એ ડાક ડમર પાવાગ વાગે છે જય કાળકામાં જય કલકત્તા વાળી એના વચન ન જાય ખાલી પણ બોલાવો એ બોલાવો મારી દરિયાના લોચની માં સિકોતર માને પણ ક્યાં ગઈ મારી ઊંડવી ના એમાં એ અખાડા વાડી કોડી પરિવાર જેને દરિયાની દેવ કહેવાય દમેનિયા મારી માનો નવરંગો માંડવો હોય આહા ભુવાના ખોડિયામાં મારી માં આવે મારી માં આવે ત્યારે ભુવા ખુદ પોતે તાલી પાડે છે શું કામ કારણ કે મારી માને રાખડો બહુ વાલો છે જો માં ભગવતીના માંડવામાં પધાર્યા હોય આ બાજુ જેટલા બધા બૈરા બેઠા હોય અહીંયા 18 વરણ પધારેલું હોય કોડી હોય દરબાર હોય રજપૂત હોય પટેલ હોય પેલા મારો જ્યાં લગી અવાજ સાંભળતા હોય પેલા બે હાથ ઊંચા કરો જો મારી ભગવતીને માનતા હોય તો હા મોજ હા બે હાથ ઊંચા કરો ને મારી માના નામના રાખડાની તાલી પાડવાની છે તાલી પાડતા કોઈને બાપ લાગે તો બાપ બધું અહીં આપી દેજો બે ઊંચા કરી એ રાખડે રમે માડી રાખડે રે રમે આ મોજ હા એ ઘોડે માડી રમો માં ઘોડે માડી રમો આ દરિયો રે વાલો રે મને દરિયો રે વાલો જય દરિયાની દેવી જય માણવતી
જય ઊંડવીના અખાડાવાડી કોઈ હિન્દુ ના દેવ દેવસ્થાન ને તોડતો નહીં, કોઈ હિન્દુ ની બેનું દીકરીઓ ની આબરૂ માથે હાથ નાખતો નહીં. જે દી કોઈ હિન્દુ ના દેવ દેવસ્થાન ને અફડાવ્યા, કોઈ હિન્દુ ની બેનું દીકરીને અફડાવી, એ દી સિંધ ની ધરતી માથે મારી નજરો નથી. આહા માં સિકોતર માતાજી ને પઠો બી સિંધ ની ધરતી માથે કોઈનાથી પગ ન મુકાય. અરે કોડી પરિવાર કદાચ કોઈ પગ મૂકે ત્યાં તો મારી માં સિકોતર ભમરી થાય બા. મહારાણા રા નવઘણ પોતાની જીભની માનેલી બેનની વારે ગયો. સિંધની ધરતી માથે પગ મૂક્યો ત્યાં તો ભમરીયું મૈડી છૂટવા. આહા એડી નવઘણે માં ખોડિયાલ માને કીધું માં ભમરીયું શું છે? એડી મારી આઈ ખોડેલે કીધું તું નવઘણ મૂંઝાતો નહીં, ઈ ભમરીયું છે ને માં સિકોતર છોડે છે. સિંધની ધરતી માથે માં જગદંબા નવઘણે પગ દીધો, માં ખોડલે પગ દીધો. પેલી ચોકી માતાજી સંઘની સિકોતરની આવી જવાય નહીં. એ બાયું સંઘની સિકોતર કેવા મમ્મી હુમરો મને કોઈ દરું ખવડાવે છે. આહા કોડી પરિવાર તેથી મારી માં ખોડલે શું કીધું? અને કોડી પરિવાર માં ખોડલના ભાણે માં સિકોતર જમે છે. શું કામ? જેથી માં ચોકી કરતા હતા માં ખોડલે કીધું હાલ મારા ભેરી અને માને ભાણે જમાડો, અને જો લાપસી જમાડો તો માંજે હું ખોરી જમાડો. સિકોતર માતાજી બોલી એ નવઘણ સિંધના સુમરાને ખૂબ સમજાયો. સિંધનો સુમરો મારો માયનો નહીં. નવઘણ અત્યારે તારા ભાલાના મેખમાં બેઠું છો. સિંધના ગઢના કાંગરા માથે ચડી જા. કદાચ સિંધનો સુમરો કદાચ અમે ઉદડ કટક લઈ અને હામો આવે સિંધના ગઢના કાંગરા માથે ચડીને જો ભાલાનો ઘા કરજે. એક ભાલા ફેરો તો અમીર હુમરાને મારી ન નાખી તો બસ સિકોતર ના. પછી બોલાવો, એ બોલાવો મારી જોગણી માને બોલાવો. મારી ભગવતી ચાંદો નોતા સુરત, એ મારી ભગવતી એ નોતા ઓલા ધરણી ને નોતા મારી ભગવતી આભને આભને. નહીં ચાંદો નહીં સુરજ નહીં ધરણી નહીં આમ નોતા ધરતી માટે કોઈ જોગ ના જોનારા. નોતી મેરો ધરતી માતે મેરો કે નોતી મે દેની. માં જગદંબા કાલી વાડી
જીવરાજભાઈ ને વિનંતી કરું કોડી પરિવારને એવી મોજ કરાવે એકવાર જીવરાજભાઈ ને જોરદાર એકવાર તાલીથી બતાવી લે આ મોજ હા કોડી પરિવાર ઉજ્જૈનની માલિકો જ્યારે વિજ્ઞાન અને સંશોધન કર્યું હે ત્યારે ઈ મદિરા અને ઈ દારૂ તો મારો ફેરો પૂરતો હતો મસાણ ખેલે રે ભેરો મસાણ ખેલે આ મસાણ ખેલે રે ભેરો મસાણ ખેલે જોગીડા બાવા તારો વડલો રે ભારી પણ એમાંય કોડી પરિવાર સમાજને જેને ઉજળો કરી દીધો અને અમારા દીપાભાઈ બાબરિયા જેના પ્રમુખ હોય આહા વેલનાથ બાપુ હે જુનાગઢની માલિકો એક દાદણની ચીરે જેને વડલો વાવ્યો હોય હે મારો કોડી સમાજ ઠાકોર એકવાર કદાચ હાથ કરો હાજરા હાજર આવીને ઉભો ન રમે બધો વેલનાથ બાપુના છેલ્લા 5 વર્ષથી આ કોડી સમાજ માટે કેવી મેર છે ગમે કોઈ સામે મળે દરબારનો દીકરો મળે ગમે મળે જય માતાજી કરેલે સમજીલાનો દરબારનો દીકરો ભલે આખું વર્ણય બોલતું હોય પણ એમાં મોઢામાંથી જય વેલનાથનો શબ્દ નીકળે માની લેવું કે આ કોડીનો દીકરો છે બા
આ ઘોડે રે બેઠો રે એને અલખ જગાવ્યો જોગીડા રે આવ્યા યા તો જોગીડા રે આવ્યા આ જોગીડા રે આવ્યા યા તો જોગીડા રે આવ્યા એ પછી બોલાવો મારા લાડવાના સુરવીરને એ માથા પડે જેના વાકા ધડ લડે એવા સુરા બાપા નર સોહામણા આવી જાઓ જે ભુવા બધા વધાર્યા છે તેમને બધાને મિત્રો આપણે એક પછી એક દર્શન કરવાના છે પણ કોઈ ભુવા વ્યા જતા નહીં કારણ કે માંડવાની માલિપા જે કોઈ ભુવા આવ્યા હોય પણ મિત્રો જે માણસ હોય અને જે માણસ માથે મિત્રો આ તો ભાઈ આપણે બધાને દીપાભાઈ ખરેખર જે ધમભાઈએ બહુ આનંદ કરાવ્યો મજા કરાવી પણ સાહેબ જે ધર્મ છે ને એક હવા વેતની નાગણી છે કારણ કે ભાઈ કાળોતરો નાગ કરડ્યો હોય ને તો શબ્દથી ઉતરી જાય વિસી કરડ્યો હોય તો શબ્દથી ઉતરી જાય અને મિત્રો આપણે તો કાળા માથાના માનવી છે પેલા માણસ માને રીઝવી હોય ને અને જો માને મનાવી હોય ને તો માં પાસે સાહેબ આરાધ કરવો પડે એક જન્મ દેનારી માં અને એનો કદાચ 6-7 મહિનાનું બાળક હોય અને એના ખોલાની માલિપા કાલી ગેલી ભાષામાં બોલતું હોય ને માને બહુ વાલું લાગે પણ બાપ આજે જ્યાં ભીમાના ગામની અંદર કહે માં તારી પાસે માયા ધન દોલત કાંઈ જોતી નથી મેડિયું મોલાત્યું માંગે કોક માયા ધન દોલત માંગે પણ તમે એના શરણે વિયા જાવ ને ભાઈ બાપ એના શરણે વિયા જાવ માં તમારા ધાર્યા કામ કરી દે મિત્રો કારણ કે ભાઈ હે માં હે ભગવતી શેતરતી નહીં માયા મેલી અમે તો નો આવડ્યા પંખીડા સહી તારી સિવાય કોઈ ધણી નથી
મારી સતીલા અને બાપ દાદા માસા એવી વેળા આવે ને કોઈ ધણી બને નહીં તારી સિવાય મારે તારી સિવાય કોણ ધણી બને કદાચ ભાઈ આપણે વાત કરી બાપા માથે લાખ 2 લાખ રૂપિયા લેણું હોય આવા કોક ભાઈબંધ હોય માસા એ લેણું ઉતારી દે માથે ભાર હોય તો આપણે માથેથી ભાર આવા ઓડેલો હોય હળવો કરે પણ દુઃખ હોય એમાં ભાગ કોણ પાડે તારી સિવાય મારી સુકેલા બોદરની દીદી મારી માં સાંગા એ માં પણ એવી વેળા આવે ને ભાઈ ઉઠી જાય અગોઈ ઉઠી જાય પણ બાપ તે દીતા જીશ્વર અમારે ભાઈ જે વાત કરી કે ભાઈ આ માંડવો કર્યો છે કે માંડવો માનેલ છે બાપ આપણે શોખથી માને અગરબત્તી નથી દઈ શકતા પણ જે અમારે દિલીપ માસાએ ડોક્ટરની અંદર મિત્રો જાય દીપાભાઈ ધર્મ ક્યારે સાંભળે છે દવાખાનાની માલિકા મિત્રો દુઃખ પડે વેળા પડે તારી સિવાય કોણ હાથ મળે મારી સોટી ના ડુંગરી મારી માતા સમજાવી તેથી મિત્રો દવાખાનાની માલિકા દિલીપભાઈ એટલું બોલાય કે મનાય કેવું હોય ને મને કહી લે ને મને આવા દુઃખ બધા નવા મને શું કેવું હોય ને મને કહી લે ને ભૂખ દે છે પણ દુઃખ દેતી નહીં આ ભીમાની જગ્યામાં બાપ જા મારા દીકરા જગતની માલિકા તમારી હમો ભાવ રાખ જો તને દુઃખનું સપનું આવવા દઉં ને તેમને સાઉન્ડ ને ખોટ લાગી જાય ભાઈ મારી
પણ જો જગતની માલિભાઈ ભાવ તૂટવા દો અને મને હાથ કરો તો હોકારો દેતી પાછી પડી જાવ તેથી મને સોટી લાઈની દેવી સાવરના ખોટ લાગી જાય કોટિયા દુકાન નાખતા નહીં મને વઢ ગયા પરના કોલિયા એ મારા બાપા એ મારા સુખદુખના સંગાથી બોલો આપો નાગવાની દીદી મારી સોટેલા ડુંગરની મારી પાસે કોલની માલપા એ મારી માં કતડી મારી માં જ્યાં બંધની સોડા બનાવી બાપ જે મારી માં કતડી મારી માં જ્યાં બંધની સોડા બનાવી જગતની માલ તારી સવાય જીવાય તારી સવાય એ માં ભાઈઓ વગેરે હાલ છે જગત વગેરે હાલ છે બલદારી વગર હાલ નહીં મારી માં શકતી પણ હે માં મિત્રો મને ભૂખ તેથી બાપ મારી માં શક્તિ આ ભીમાની અંદર કહે મારા બસડાવ જગતની માલિપા આ જગ્યાની માલિપા આવીને મને હાથ કરો અને કદાચ હોકારો દેતી પાછી પડી જાવ ને તે મને શક્તિને ખોટ લાગી જાય ભાઈ કોઈને ખબર હોય કે ન હોય કદાચ મારી માં શક્તિના પરસા કેવા છે ભીમાના ગામની અંદર
કોઈ મારી માં શક્તિ કોઈ ભુવાને હરીમાં આવે દીપાભાઈ, કોઈ ભુવો ધૂણે, કોઈ વસ્તી ધૂણે, કોઈ 100 મહિનાના બાળ ધૂણે, અને કોઈ કુળની માલભાઈ એવી કુવાસી દીકરીઓ ધૂણે. પણ ભીમાના ગામની અંદર મારી માં હકત આવે ને અને આ મંડળો ધૂણતો સાહેબ કે છે કે દી મારી માં હું હકત્યા કુળની હકત જો મંડળો ધૂણાવતી પાછી પડી જાવ ને અને મારા બસના માથે કોઈ લાગ માંડે તો ભીમાનો સીમાનો વટવા દાવ ને એમને હકતને ખોટ લાગી જાય. બની જાય અને મને માલિબા પાલકની માલિબા જઈ અને કદાચ આ જગ્યાની માલિબા મને હકત ને કોઈ મારા બસડા મને હાથ કરે અને બાપ જો મારા બસડા ને પોકારો દેતી પાછી પડી જાવ ને એ મને વઠગ્યા કોણની દેવી હકત ને કોઈ લાગી જાય. કેવું હોય તો કઈ લજે પણ કેવા દેતી નહીં.